નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડેમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, કણો, નાતંત્ર અને ચાકરી આ પ્રકરણના સ્વાધ્યાયના દાખલાઓ બાળકો આપણે શીખી રહ્યા છે. તેની અંદર આપણે 16 દાખલા સુધી બાળકો કમ્પ્લીટ કર્યા છે. ઓકે, તો 17મા દાખલાથી બાળકો આપણે શરૂઆત કર્યા છે. ઓકે, આઈ એમ વેરી સોરી, 16 નહીં પરંતુ બેટા 15 થી 15 સુધીના દાખલા પૂરા થયા છે. આપણે 16 થી શરૂઆત કરીએ. 16. ઓકે, તો 1 6 16 બાળકો વાંચો જરા શું કહે છે. એક વેરી સોરી, આ ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. આ છિદ્રનું દ્રવ્યમાન કેન્દ્ર છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે છે. પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર નક્કી કરો. બાળકો જરા સમજો. દાખલો ખરેખર બેટા અગત્યનો છે, બરાબર મિસ કરતા જ નહીં. દાખલો બરાબર સમજી જ લેજો. ઓકે, સમજો બાળકો. આવી એક તકતી છે, બરાબર. આ તકતી જેની બાળકો તમને ત્રિજ્યા કહી દેવામાં આવી છે. આ તકતી જેની ત્રિજ્યા કહી દેવામાં આવી છે r, બરાબર. આ કમ્પ્લીટ આઈટા તકતી છે. હવે બેટા એની અંદરથી r/2 ત્રિજ્યા ધરાવતી તકતી કાપી લેવામાં આવી છે. એટલે આટલો ભાગ બેટા રિમૂવ કરી નાખો, જો એ કાઢી નાખો, આટલો કાઢી નાખો, બરાબર. આ એનું કેન્દ્ર ગણીએ તો અહીંયાથી બાળકો આ જે છે એ r/2 આટલો બેટા કાઢી નાખો. એટલે હવે જે બાકીનો જે ભાગ રહ્યો ને આટલો, આ જે ભાગ છે એ કહે છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરો. આવું બાળકો આપણને કહે છે. ઓકે, દાખલો ખૂબ અગત્યનો બાળકો, ધ્યાન આપજો. બાળકો પહેલા તો આપણને એટલી વસ્તુ ખબર પડી કે આખી જો તકતી હોય, બરાબર, તો બેટા તેનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર અહીંયા તેના ભૌમિતિક કેન્દ્ર પર આવે, બરાબર. હવે બાળકો તમે અહીંયાથી આ ભાગ કાઢી નાખો તો એક વસ્તુ ક્લિયર થઈ કે x અક્ષને અનુલક્ષીને તો હજુ પણ આ તકતી સમમિતિ ધરાવે છે. x અક્ષને અનુલક્ષી એટલે જેવી આકૃતિ ઉપર છે એવી જ નીચે છે. એટલે આ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર કે નીચે ખસવાનો નથી. તો બાળકો એ દ્રવ્યમાન કેન્દ્ર કો અથવા તો, બરાબર છે, સેન્ટર ઓફ ગ્રેવિટી કો, બંને સાચા છે. કારણ કે ફિલહાલ આપણે પૃથ્વીની ઉપર છે અને પૃથ્વીનું ગુરુત્વ ક્ષેત્ર એક સમાન છે, બરાબર. એટલે CG અને CM બંને એક જ છે. તો ફિલહાલ બેટા મેં તમને શું કીધું, x અક્ષની ઉપરની સમમિતિ નીચેની સમમિતિ સેમ જ છે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર કે નીચે તો નહીં ખસે. પણ બેટા y અક્ષને અનુલક્ષીને જો જોવામાં આવે, y અક્ષને અનુલક્ષીને જો જોવામાં આવે તો આ બાજુની સમમિતિ જુદી છે, આ બાજુની સમમિતિ જુદી છે. એટલે બેટા દ્રવ્યમાન કેન્દ્ર y ને અનુલક્ષીને ખસશે, બરાબર ને બેટા. એટલે આ તરફ અથવા તો આ તરફ ખસશે. બાળકો સમજો, ધ્યાનથી સાંભળજો. આનું જે સેન્ટર ઓફ માસ છે અથવા તો દ્રવ્યનું કેન્દ્ર કહો, કઈ વાત નહીં. તો બાળકો એ હું માનું છું ત્યાં સુધી આ બાજુ દ્રવ્ય વધારે છે. સમજ પડશે દીકરા? આ બાજુ દ્રવ્ય વધારે છે તો આ બેટા ખસવું જોઈએ આ તરફ. આમ સેન્ટર ઓફ ગ્રેવિટી કહીએ તો પણ એ આ તરફ ખસવું જોઈએ બેટા, આ બાજુ. કારણ કે આ બાજુ દ્રવ્ય, જો અહીંયા તમે છો, આ બાજુ દ્રવ્ય ઘટી ગયું તો દ્રવ્યમાન કેન્દ્ર બેટા પાછળ જ ખસવું પડે. એટલે અહીંયા આવવું જોઈએ, બરાબર. ચાલ આ વસ્તુને આપણે હવે સોલ્વ કરીએ. કામ કરો. પહેલા તો આખી r ત્રિજ્યા આપણે એક કામ કરીએ. આ કમ્પ્લીટ r ત્રિજ્યા ધરાવતી તકતી છે ને એ એક r/2 ત્રિજ્યા ધરાવતી આ તકતી, એટલે બેટા આ તકતી તમે અંદરથી કાઢી લીધી, બરાબર ને. આ કાઢી લીધી તકતી, સમજાય છે. આ ત્રિજ્યા કેટલી છે? r/2. તો બાળકો એક કામ કરીએ, આપણે આને આપણે પહેલો પદાર્થ કહીએ, બાકીનો ભાગ એને બીજો પદાર્થ કહીએ. આ બેને કમ્બાઈન કરો એટલે આખી કમ્પ્લીટ તકતી બની જશે, હે કે નહીં? ફરીથી r/2 ત્રિજ્યાની આ તકતી અને બાકીનો ભાગ એને બેટા ભેગા કરો, આની અંદર મૂકી દો એટલે આખી સમાન તકતી તૈયાર થઈ જશે. તો બેટા આપણે એ રીતે આપણે સમજીશું. હવે દાખલાને આપણે એ રીતે ગણીશું. તો શું કરવું છે પહેલા? તો આપણે લખીએ કે ભાઈ આ ત્રિજ્યા ધરાવતી તકતી r/2 ત્રિજ્યાની તકતી અને બાકીનો ભાગ
બરાબર, બાકીનું ભાગ ને આ ત્રિજ્યા ધરાવતી તકતી r/2 ત્રિજ્યાની તકતી અને બાકીનો ભાગ બરાબર ભાગ થી બનેલી વિચારીશું. બરાબર વિચારીશું. ઓકે ગ્રેટ. આ બે ભેગા કરીને આ વિચારી. અચ્છા, આ ત્રિજ્યા ધરાવતી તકતી એનું દળ કેટલું છે? આ ત્રિજ્યા ધરાવતી જે તકતી છે એ તકતીનું દળ m. બરાબર. અચ્છા, તેથી તેની એકમ લંબાઈ, એકમ ક્ષેત્રફળ, તેની એકમ ક્ષેત્રફળ દીઠ દળ કેટલું હશે એને હું સિગ્મા કહું છું. તો કુલ દળ m અને તેનું ક્ષેત્રફળ બાળકો πr² મળતું છે. તો આ છે ને બેટા એકમ ક્ષેત્રફળ એટલે આપણે દળ કાઢ્યું કે તકતીના એક એકમ ક્ષેત્રફળ આટલું દળ હોવું જોઈએ. ઓકે ચાલો ઠીક. તો બાળકો r/2 ત્રિજ્યાની આ જે તકતી છે એ તકતીનું દળ હે ને, તો એ દળ કેટલું થશે? તો એ દળ એને બાળકો હું m1 કહું. તો કેટલું હશે? એકમ કદે આટલું, એકમ ક્ષેત્રફળે આટલું, સોરી. તો એનું ક્ષેત્રફળ થાય πr/2². આ ખબર પડી ગઈ? એકમ ક્ષેત્રફળે આટલું. તો r/2 ત્રિજ્યા ધરાવતી તકતીનું ક્ષેત્રફળ πr² ની જગ્યાએ બેઠું એ કેટલું? બરાબર. બસ તો એ રીતે કર્યું છે. સિગ્માની વેલ્યુ દીકરા મૂકી દઈએ તો m/πr² ઇન્ટુ πr/2 હોલ સ્ક્વેર. તમે સમજી ગયા? પાઈ પાઈ કેન્સલ થઈ જશે, r² પણ જતું રહેશે, r² પણ જતું રહે, છેદમાં 2 નો વર્ગ 4, એટલે આ બાળકો આવશે m/4. એટલે આખી કુલ દળ છે એનું તમે ચોથા ભાગનું દળ m/4 બેટા તમે કાઢી લીધું તો અંદરથી આ m/4 કાઢી લીધું. ઓકે ચાલો ઠીક. m1 મળી ગયું. હવે દીકરા આપણે m2 શોધીએ. એટલે r/2 ત્રિજ્યાની તકતી કાઢી લઈએ પછી જે બાકીનો ભાગ વધે છે એનું દળ કેટલું એને આપણે m2 કહીએ. બાળકો આટલું લખી લો. બરાબર. આખી તકતી, ઓકે, આખી તકતીમાંથી r/2 ત્રિજ્યા ની તકતી કાઢી લેતા બાકીના ભાગનું દળ, એ દળ બાળકો m2 કહીએ. તો એમ લખી શકાય કે કુલ દળ એમ, આખી તકતીનું દળ એમ, એમાંથી પેલી તકતી નાની તકતી કાઢી નાખી. તો આ દળ મળશે આપણે. તો સર m - m/4 એટલે આ m2 બેટા થશે 3m/4. ક્લિયર? ઓકે. અચ્છા, હવે બધા દ્રવ્યમાન કેન્દ્ર લખીએ આપણે. આ ત્રિજ્યાની તકતી એટલે આખી તકતી, આ ત્રિજ્યાની તકતી, તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન લખીએ. ના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એને લખીએ RCN. તો હું માનું છું ત્યાં સુધી બાળકો કે ઉગમ બિંદુ પર છે આખી તકતી, કમ્પ્લીટ તકતી, આખી આવી આખી તકતી. તો સર એનું દ્રવ્યમાન કેન્દ્ર તો અહીંયા જશે, ઉગમ બિંદુ પર જશે. બરાબર. હવે બાળકો m1 દળની અથવા તો r/2 ત્રિજ્યાની તકતી નું દ્રવ્યમાન કેન્દ્ર, એનું r1 કહું. તો બાળકો જરા સાંભળજો, હું સારી વાત કરું છું. અહીંયા જોયું.
હું બાળકો આની વાત કરું છું, આની વાત જે આપણે કાઢી લઈએ છીએ આ તકતીની વાત કરું છું, આ તકતી. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું સર? તેનું ભૌમિતિક કેન્દ્ર અહીંયા છે સર, તો અહીંયા હોવું જોઈએ. તો આ કેટલા અંતરે છે બાળકો? આ તમને કીધું છે r/2. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર, તો ભાઈ આ પહેલો પદાર્થ એનું દ્રવ્યમાન કેન્દ્ર r1, એ ક્યાં હશે? તો સર એ છે r/2, 0 પર. x અક્ષ પર r/2 અંતરે, y અક્ષ પર તો છે નહીં, x અક્ષ પર જ છે એટલે r/2. અહીંયા સુધી ખબર પડી ગઈ? ચાલો લખી નાખો આટલું. હવે બાળકો n2 દળ બરાબર, અથવા તો r/2 ત્રિજ્યાની તકતી કાઢી લીધા પછી ના ભાગ નું દ્રવ્યમાન કેન્દ્ર. બરાબર, તમે સમજો ને બેટા હું કોની વાત કરું છું? આખી તકતી હતી એમાં તમે આટલો ભાગ કાઢી લીધો, એટલે હવે જે આ ભાગ વધે છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર. સર મને એટલી ખબર છે પાછળ આવશે, હવે ક્યાં આવશે તે તો આઈ ડોન્ટ નો, મને ખબર નથી, એ જ શોધવાનું છે. x કાઢી લો તો બાળક હું લખી શકીશ ભાઈ કોઈ x, બરાબર, આને લખીએ 8 સદીશ 8 x, 0. આટલું ક્લિયર થઈ ગયું બાળકો? ઓકે, ચાલો આ કરી નાખીએ. હવે બાળકો RCM નું શુદ્ધ સૂત્ર વાપરી લો. તો RCM બરાબર m1 સદીશ r1 પ્લસ m2 સદીશ r2 upon m1 plus m2. ઓકે, ચાલો તમને ખબર છે બેટા RCM તો 0 0 છે. m1 m/4 r1 r/2 0 plus 3m/4 r2 x0 ના છે m1 m/4 પ્લસ m2 3m/4. જો કે બેટા આ નીચે લખ્યું છે તેનો કોઈ મતલબ નથી રહેવાનો, કારણ કે અહીંયા બંને 0 છે. x n સાથે મલ્ટીપ્લાય કરશો તો પણ 0 થશે, y n સાથે મલ્ટીપ્લાય કરશો તો એ 0 થશે. ચાલો તો 0 0 ઇક્વલ ટુ બાળકો અહીંયાથી m કોમન છે બરાબર, જે કેન્સલ થઈ જશે, 0 છે આ બાજુ, છેદમાં 1 મીન્સ કે 1/4 પણ કોમન છે, એ પણ નીકળી જશે. એટલે પહેલા કૌંસમાં રહેશે r/2 0 પ્લસ બરાબર છે 3x0, 3x, 0. અહીંયા બેટા m/4 તો બહાર નીકળી જશે, પણ 3 અંદર મલ્ટીપ્લાય થઈ જશે 3x0. બાળકો x ઘટકનો સરવાળો કરીએ આપણે તો r/2 પ્લસ 3x અને y ઘટકનો સરવાળો 0 વત્તા 0 એટલે 0. આ છે 0, 0. હવે દીકરા x ઘટકને x ઘટક સાથે સરખાવી લો તો r/2 plus 3x is equal to 0. Therefore, 3x is equal to minus r/2. Okay? Therefore, x is equal to r/6 minus r/6. है तो बेटा તમને ખબર પડી કે કેટલું પાછળ ખસ્યું? જો માઈનસ આવ્યું ને દીકરા એટલે એ ગઈ છે ઋણ x બાજુ જ ખસશે. એટલે અમુક વસ્તુ તમારે ફિઝિક્સ ઉપર મૂકી દેવાની, ફિઝિક્સ જાતે બેટા નિશાની લઈ આવશે. તમારા સમીકરણ સાચા હોવા જોઈએ. માઇનસ r/6 પાછળ થશે. આની સાથે બેટા દાખલો આપણો 16 પૂરો થાય છે. ક્લિયર? લખી એક્ઝામ્પલ નંબર 17 જોઈએ. જો દીકરા 17 શું કહે છે? એક મીટર પટ્ટી તેના મધ્યે છરીની ધાર ઉપર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જેમનું દળ 5 ગ્રામ છે તેને 12 સેન્ટીમીટરના નિશાની પર એકબીજાની ઉપર મૂકવામાં આવે ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. તો આ મીટર પટ્ટીનું દળ કેટલું હશે? બરાબર છે. એકચ્યુઅલી બેટા અહીંયા મીટર પટ્ટી તમે લંબાઈ આપી દેવાની હતી, જે નથી તો લંબાઈ બાળકો તમે 100 સેન્ટીમીટર વિચારી. આદર ધ્યાન છે, આ નથી આપેલો, આપણે જાતે લખી લીધું છે. તો બાળકો એક મીટર પટ્ટી હતી, લો આ મીટર પટ્ટી 100 સેન્ટીમીટર લંબાઈની. ઓકે, સમજાય છે? તો એના બરાબર મધ્યમાં ટેકવેલી હતી, અહીંયા
છરીની ધાર ઉપર ટેકવેલી હતી, અહીંયા ટેકવેલી હતી, હે ને? એટલે તમે સમજી ગયા છો. એટલે સર અહીંયાથી આ 50 સેન્ટીમીટર થવો જોઈએ. હવે એ કહે છે કોઈ એક છેડેથી, આ દાખલા તરીકે એ છેડો એ અને આ બી, તો એ છેડેથી તમારે 12 સેન્ટીમીટર અંતરે 12 સેન્ટીમીટર અંતરે તમારે બેટા બે કોઈન મૂકવાના છે. બે કોઈન અહીંયાથી 12, સમજો આ 12 અહીંયા. તો બેટા તમે અહીંયા કોઈન મૂક્યા, એક એની ઉપર ઓર એક, એટલે આવી રીતે તમે બે કોઈન મૂક્યા ઉપર. ક્યાં મૂક્યા? તો સર આ એક છેડેથી 12 સેન્ટીમીટર અંતરે મૂક્યા. એટલે તમે સમજી ગયા 5-5 ગ્રામના બે કોઈન છે, એટલે તેનું વજન પણ થશે 5-5 ગ્રામમાં, એટલે બેટા 10 ગ્રામ થશે, 10 ગ્રામ. ઓકે, રાઈટ? ઇન્ટુ તમે જી સાથે મલ્ટીપ્લાય કરી નાખશો તો તમે વજન બળ પણ મળશે, તો આટલું વજન પણ નીચે લાગશે. તો બાળકો સીધી વસ્તુ છે. હવે આ જગ્યા બેલેન્સ નહીં કરી શકાશે, કારણ કે અહીંયા તમે કોઈન મૂકતા તો નીચે આવી જશે, આ છેડો બેટા નીચે આવશે. તો એટલે જ કહે છે બેલેન્સ કરવા માટે તમારે બેટા 45 સેન્ટીમીટર અંતરે બેલેન્સ થશે. એટલે આ છેડાથી 45, બરાબર? એ તરફ આવવું જ પડે ને બાળકો, એને આ બાજુ વજન આવી ગયું, એક્સ્ટ્રા વજન મૂક્યું, તમારે બેટા અહીંયા આ મૂકવું પડશે. હા, તો તમને કહે છે આ જે મીટર પટ્ટી છે તેનું વજન બળ કેટલું હશે? બેટા એનું વજન બળ જે કરો ને, એ વજન બળ તો બેટા હંમેશા તેના સેન્ટર ઓફ ગ્રેવિટી માંથી જ એક્ટ કરે. સેન્ટર ઓફ ગ્રેવિટી, બરાબર છે? એટલે એનું વજન બળ ક્યાં અસરકારક છે? એ સેન્ટર ઓફ માસ સીએમ અથવા તો સીજી પર જ અસરકારક હોય. એટલે અહીંયાથી બાળકો એમજી નીચે લાગે છે. તો આ રીતની પરિસ્થિતિ છે બાળકો. તમને કહી છે તો કે આ મીટર પટ્ટીનું દળ કેટલું હશે? તમારે એમ શોધવાનું છે દીકરા, આ એમ. બોલો, ક્લિયર થયું? આકૃતિ હજુ તમને ક્લિયર કરીને અહીંયા ડ્રો કરો. જો આ રીતનું છે, બરાબર? હવે બેટા છે ને અહીંયા 45 તમે આને બેલેન્સ કરો, 45 સેન્ટીમીટર. આ તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે, બરાબર? અચ્છા, અહીંયાથી બેટા 50 એ તેનું વજન બળ એક્ટ કરશે. 50 સેન્ટીમીટર અહીંયા બાળકો, બરાબર? આનું સળિયાનું સળિયાનું વજન બળ, સેન્ટર ઓફ ગ્રેવિટી. તો બેટા સળિયાનું ક્યાં છે? આ તો ખસી કેમ ગયું? આખા સિસ્ટમનું આ સીજી ખસી કેમ ગયું? એ ખસી ગયા પાછળનું કારણ, બરાબર? 5 સેન્ટીમીટર આગળ ગયું પાછળનું કારણ તમે અહીંયા બેટા બે કોઈન મૂક્યા છે એટલા માટે. અહીંયા બે કોઈન મૂક્યા છે એટલા માટે. અને કોઈન 10 ગ્રામ ઇન્ટુ જી આટલું વજન બળ એવું લાગે છે. તો બેટા આ જે બિંદુ છે, સેન્ટર ઓફ ગ્રેવિટી ખસી ગયું, આ બાજુ આવી ગયું. તો એ જે બિંદુ છે એ બિંદુને અનુલક્ષીને બેટા હવે એ સ્ટેબલ રહી શકે છે, એટલે આ સંતુલનમાં રહી શકે છે. હે, તો બાળકો સંતુલનમાં હોય તો સંતુલનની સરળ વાપરીએ ને બેટા, પરિણામી ટોર્ક ઓને અનુલક્ષીને 0 હોવો જોઈએ, આને અનુલક્ષીને, કારણ કે બેટા તો સંતુલનમાં છે. સર અહીંયા બે ટોર્ક ઉત્પન્ન થશે. એક આ બે કોઈનનું વજન બળ કે જે આમ ખેંચશે, એટલે આને નીચે આમ પાડવા કોશિશ કરશે, આમ નીચે લાવવા કોશિશ કરશે. અને આ જે છે ને બેટા એ ટોર્ક આમ જનરેટ કરશે, આની ઓપોઝિટમાં. આ જો અહીંયાથી આ ખેંચશો એટલે આ નીચે આવશે, આમ આવશે, અને આમ ખેંચશે ને, બરાબર? એટલે આ છેડો નીચે આવશે. એટલે આ ટોર્ક જનરેટ કરશે ક્લોકવાઇઝ અને આ ટોર્ક જનરેટ કરશે એન્ટી ક્લોકવાઇઝ. દિશા તો ઓપોઝિટ થઈ ગઈ, બે મૂલ્ય પણ સરખા હોવા જોઈએ, તો જ બેટા પરિણામી ટોર્ક 0 થાય. ઓકે, ચાલો બેટા આ કેટલું ટોર્ક જનરેટ કરશે? તો ટોર્ક બરાબર બળનું માન, સૂત્ર ભૂલતા નહીં દીકરા, બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. ઓકે, અચ્છા, તો સર સંદર્ભ બિંદુ તો અહીંયા છે, આ સંદર્ભ બિંદુ અહીંયા છે, બળ અહીંયા છે. તો સર આ અંતર કેટલું થયું? આ અંતર કેટલું થયું? તો સર 45 માંથી આ 12 બાદ કરી નાખ, બીજું તો શું થાય? હે ને બરાબર? એટલે બળ કેટલું? તો બળ 10 ગ્રામ ગુણ્યા જી, આ 10 ગ્રામ ગુણ્યા જી ગુણ્યા લંબ અંતર કેટલું? તો કે સર ટોટલ 45 છે. 45 માંથી 12 બાદ કરી નાખો, કારણ કે 12 આગળ છે. અચ્છા, પેલી બાજુ કેટલો ટોર્ક જનરેટ થશે? તો સર બળ થશે mg, અને mg થી આ O સુધી, સંદર્ભ બિંદુ O સુધીનું લંબ અંતર કેટલું? તો કે સર આખું 50 છે, આ 50, તેમાંથી શરૂઆતને 45 બાદ કરી 5 સેન્ટીમીટર બેટા કહીશું. મીટરમાં કન્વર્ટ નહીં કરતા, અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા પણ સેન્ટીમીટર જ છે, અહીંયા ગ્રામ છે, તો આપણો દળ જે આવશે એ ગ્રામમાં આવશે.
તો બાળકો જી જી કેન્સલ કરી નાખો. આ 5 એકા 5, 5 દુ 10 એટલે 2 ગુણ્યા આ કેટલા થશે 33. આ 33 સેન્ટીમીટર, 2 ગુણ્યા 33 સેન્ટીમીટર ઇક્વલ ટુ m, એટલે m થશે 66 ગ્રામ, 66 ગ્રામ. દાખલો સમજાયો દીકરા? ઓકે, તો મસ્ત સારા અક્ષરે લખી નાખો. આ 18મો પ્રશ્ન જો બાળકો શું કહે છે, એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે સમતલ ઉપરથી ગબડે છે. બેટા એક ઢાળ છે એમ વિચાર, ઊંચાઈ છે બરાબર, પણ આ ઢાળનો ખૂણો θ1 છે અને આ ઢાળનો ખૂણો θ2 છે. આ રીતના છે. અને આની પરથી બે તમારે કોઈ વસ્તુને ગબડાવવાનું છે, અને એ જે વસ્તુ છે એ વસ્તુ છે ઘન ગોળો. બરાબર, નક્કર ગોળો તમારે ગબડાવવાનો છે. એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે. શું દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચશે? બંને કિસ્સામાં શું સમાન ઝડપ સાથે નીચે પહોંચશે? એટલે અહીંયાથી તમે ગોળો ગબડાવો છો, એ જ ગોળો તમે અહીંયાથી પણ ગબડાવો છો આ રીતે. તો અહીંયા જ્યારે પહોંચશે ત્યારે ઝડપ, આને આપણે v1 કહીએ અને v2 કહીએ, તો v1 v2 કેવા હશે? સમાન હશે કે અસમાન હશે? તમને ખબર છે આ ગબડાવવાનું કામ કોણ કરે છે? ગુરુત્વાકર્ષણ બળ. ઘર્ષણ વિશે વાત કરી જ નથી એની બેટા, એટલે તે ધ્યાનમાં લેવાનું નથી. તો ગુરુત્વાકર્ષણ બળ ગબડાવે છે તમને ખબર છે બેટા? ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે, અને સંરક્ષી બળ થયેલું કાર્ય માર્ગ પર આધારિત નથી. એટલે એ છે ને બેટા, આ માર્ગ પરથી ગતિ કરે કે આ માર્ગ પર ગતિ કરે કઈ ફરક નથી પડતો, બરાબર છે? તેની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ એક જ છે. પહેલા એ જ ઊંચાઈ હતું અને હવે બેટા જમીન પર આવી ગઈ. તો હું કહું છું ત્યાં સુધી બંનેનો ઝડપ સમાન હોવી જોઈએ. આ તો બેટા આપણે 5મા પ્રકરણમાં શીખી ગયા. બોલો, ખબર પડી ગઈ? હા બેટા, 5મા પ્રકરણની અંદર જે વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે. યસ, ચાલો ઠીક છે. ઓકે, ઉતરો મીન્સ કાર્ય ઊર્જા પાવરની અંદર. હે ને? અચ્છા, કઈ ને આપણે આ પ્રકારના સમીકરણ દ્વારા સોલ્વ કરીએ. ચાલો, તમને ખબર છે ઢાળની સપાટીને સમાંતર કેટલા પ્રવેગ સાથે ગતિ કરે? તો ઢાળની સપાટીને સમાંતર નીચેની બાજુ નો પ્રવેગ, ઢાળની સપાટીને સમાંતર અને નીચેની બાજુ આ પ્રવેગની વાત થાય છે. તો એ પ્રવેગ કેટલો? સૂત્ર બેટા તમને ખબર નથી, g sin θ. અચ્છા, આપણે પેલા વેગ શોધવાનો છે ને બાળકો, તો આ કોઈ માથાકૂટ નથી કર્યું, બરાબર? અંતિમ વેગનું સૂત્ર જ છે ઢાળની તળિયે પદાર્થનો વેગ, બરાબર? અથવા બાળકો એને કહેવાય છે અંતિમ વેગ. તો બેટા એનું સૂત્ર છે v = √2gh upon 1 + I/mr². સૂત્ર છે બાળકો √2gh, ઓકે, 1 + I/mr². હવે બાળકો સૂત્રમાં જો h બંનેમાં કોમન છે, h g તો અચળાંક જ હોય છે, I જડત્વની ચાર્જ માત્ર, બંનેમાં આપણે ઘન ગોળો યુઝ કર્યો છે, જડત્વની ચાર્જ માત્ર કોમન, બંનેનું દળ સેમ છે, ત્રિજ્યા કારણ કે બંને છે એક જ જેવા બે ગોળાઓ છે, બધી સમજ છે. એ સમીકરણમાં બેટા થીટાનો કોઈ ઉલ્લેખ જ નથી, તો પછી અંતિમ વેગ બંને કેસમાં સમાન આવશે. બોલો, ખબર પડી ગઈ હે ને? તો સમીકરણમાં થીટાનો ઉલ્લેખ જ નથી, બરાબર? એટલે કે સાંભળજો ને, એટલે કે v થીટા પર આધારિત નથી, બરાબર? એટલે તેથી બંને કિસ્સામાં ઝડપ સમાન મળશે. આટલું ખબર પડી ગયું હે ને? આ તમારો પહેલો પ્રશ્ન બાળકો પૂરો થયો. હવે બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્નમાં મને ખબર છે ત્યાં સુધી બેટા એને એવું પૂછ્યું છે કે એને
નીચે ઢાળના તળિયે પહોંચતા બરાબર છે બંનેના સમય વિશે શું કહેશો? આને T1 સમય લાગે છે અને T2 સમય લાગે છે, તો સમય વિશે શું કહેશો? બરાબર છે. તો એક કામ કરો બેટા, ઢાળની સપાટી સમાંતર પ્રવેગ જો જે વધુ પ્રવેગથી ગતિ કરશે તે ઓછા સમયમાં આવી જશે, જેનો પ્રવેગ વધારે હશે એ ઓછા સમયમાં આવશે, જો ઓછા પ્રવેગ સાથે ગતિ કરે છે તેને વધુ સમય લેશે. પ્રવેગ નક્કી કરો. ઓકે, તો ઢાળની સપાટી ને સમાંતર પ્રવેગ કેટલો? કારણ કે આપણે ઢાળની સપાટી સમાંતર જ ગતિ કરીએ છીએ, તો કેટલો પ્રવેગ? પ્રવેગ એ બરાબર સૂત્ર બેટા આવડવું જોઈએ, g sin theta upon 1 plus I upon mr². ક્લિયર છે? જો બેટા અહીંયા તમે સ્પષ્ટ ક્લિયર દેખાતું હશે કે એ ચલે છે sin theta. જો બેટા આ જો થીટા સાથે અહીંયા થીટા પર થીટા નથી આવતો, પણ અહીંયા તો સર થીટા આવે છે સર, હે ને? આ જો બેટા sin theta ના સમપ્રમાણમાં છે, તો જેમ ઢાળ મોટો તેમ પ્રવેગ મોટો. હવે અહીંયા ઢાળ મોટો છે તો પ્રવેગ મોટો આવશે, બરાબર ને બેટા? તો આને વધુ પ્રવેગ મળે છે અને પ્રવેગ ઓછો મળે છે, અને આપણે A1 કહીએ ને આ પ્રવેગને A2 કહીએ તો તમે સમજી ગયા હશો કે A1 ઇઝ ગ્રેટર ધેન A2. આ મોટા પ્રવેગ A નો પ્રવેગ મોટો હશે ને મોટો પ્રવેગ હશે તો સર એ સ્થિતિમાં જે સમય લાગશે એ સમય ઓછો આવશે, એટલે T1 ઇઝ લેસ ધેન T2. બોલો ખબર પડે? T1 લેસ ધેન ઓછા સમયમાં આવી જશે પેલા કરતા. તે છતાં પણ આ વસ્તુને આપણે હજુ આગળ વધારીએ, આટલું લખીએ. સમયની વાત કરે છે ને, હે ને? તો તમને ખબર છે આ અચળ પ્રવેગી ગતિ છે, તો અચળ પ્રવેગી ગતિ માટેના બધા સૂત્ર વાપરીએ તો અચળ પ્રવેગી ગતિ પ્રારંભિક વેગ તો બેટા 0, ઉપરથી આપણે જ્યારે ગોળાને મૂકીએ છીએ ત્યારે તેનો કોઈ વેગ નથી હોતો, 0. પ્રવેગ છે આપણી પાસે, બરાબર છે? સમય શોધવાનો છે બાળકો આપણે, આપણી પાસે પ્રવેગ છે, હે ને? સમય વિશે ચર્ચા કરવાની છે. બીજું આપણી પાસે શું છે? તો અંતિમ વેગ પણ છે દીકરા આપણી પાસે, બંનેનો અંતિમ વેગ સમાન જ આવે છે, રાઈટ છે? બરાબર. તો બેટા આ કામ કરીએ, આ બધાનો સૂત્ર સંબંધ આવતો એમાં s ન આવતો સૂત્ર વાપરીએ તો v is equal to v0 plus 80. જરા સમજવાનો પ્રયત્ન કરજો. v is equal to v0 plus 80. પ્રારંભિક વેગ તો 0 જ છે, તો v is equal to 80. અંતિમ વેગ બંને કેસમાં બેટા સમાન છે, એ આપણે આગળ ભણ્યા. અંતિમ વેગ બંને કેસમાં સમાન છે, એનું મતલબ કે 80 અચળ થયું દીકરા, a into t બરાબર અચળ. બંને કેસમાં ગુણાકાર બેટા સેમ આવવો જોઈએ, a into t બરાબર અચળ. અચ્છા, એનું મતલબ એ ચલે છે 1/t અલગ આવી ગયું. મેં તમને કીધું ને જેનો પ્રવેગ વધારે હશે ને બાળકો, વધુ પ્રવેગથી ગતિ કરશે ને તે ઓછો સમય લેશે, ઓછો સમય લેશે. તમને ખબર છે પહેલા કેસમાં બેટા ઢાળ મોટો હતો બાળકો, હે ને? તો તેનો પ્રવેગ વધારે આવશે, તો જેનો પ્રવેગ વધારે તો ઓછો સમય લે. સમજાય છે? તો પહેલા કેસનો સમય T1 છે, તો સર T1 સમય ઓછો થશે, લેસ ધેન T2. બોલો આવડી? ખબર પડી ગઈ? બરાબર. તો આ રીતે આ દાખલો સમજી શકાય, બરાબર. તેમ છતાં પણ તમે જો હજુ સિસ્ટમેટિક કરો ને બેટા તો હજુ કરી શકાશે, ચિંતા નહીં કરો. અચ્છા, આમ લખી શકાય બેટા, એ ચલે છે sin theta and therefore એ ચલે છે theta. બરાબર. થીટા બેટા વધે તો sin theta વધે, થીટા ઘટે તો sin theta ઘટે, એટલે પછી આ બંને વચ્ચે સંબંધ બેટા સમપ્રમાણતાનો છે. sin theta ચલે છે theta, આ એક જ વસ્તુ છે. sin 30 ની વેલ્યુ 1/2, sin 60 3/2, √3/2. તો થીટા વધે છે તો આ પણ વધે છે, એટલે સમપ્રમાણતાનો સંબંધ છે. તો એ ચલે છે sin theta ચલે છે theta, તો એ ચલે છે theta. અચ્છા, તો બાળકો a ની જગ્યાએ theta લખી શકાય, બરાબર. તો લખી શકાય કે સર અહીંયા જોજો બરાબર, t ચલે છે 1/, આનો ઉપર લીધા, t ચલે છે 1/, તો સર t ચલે છે 1/a, એની જગ્યાએ લખી શકાય theta લો. હવે તો માની લીધું કે જેમ થીટા મોટો હશે તેનો સમય ઓછો રહેશે. હવે તો માની લીધું. ઓકે, રાઈટ. લખી નાખો બાળકો. હવે 19મો પ્રશ્ન જોઈએ. જો શું કહે છે, 2 મીટર ત્રિજ્યાના એક વલય એટલે રિંગ વિચારજો નું દળ આપેલું છે 100 kg, તે એક સમશીલ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેનો
જેથી તેની દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ઓકે 20 સેન્ટીમીટર પર સેકન્ડ હોય અને તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડશે? પણ એક રિંગ છે, આ રીતની એક રિંગ છે. ઓકે, આ રીતની બાળકો એક રિંગ છે. હવે કઈ છે રિંગની ત્રિજ્યા. ઓકે ફાઇન, આ છે રિંગની ત્રિજ્યા. તો રિંગની ત્રિજ્યા બાળકો 2 મીટર છે. દળ આપેલું છે, દળ આપેલું છે 100 kg. 100 kg એક સમશ્રી સપાટી પર ગબડે છે. ઠીક છે બાળકો, આ સપાટી છે અને સપાટીની ઉપર તે રોલ કરે છે. બરાબર, અહીંયા બેઠા છે ને, ભલે એને કીધું છે કે ગબડે છે, તમારે અહીંયા એ સમજવું પડશે કે ભાઈ સરક્યા સિવાય ગબડે છે. સરક્યા સિવાય ગબડે છે. બરાબર, તમને ખબર છે પ્યોર રૂલિંગ બેટા બહુ જોરદાર વસ્તુ છે. બરાબર છે, આખું પ્યોર રૂલિંગની આખી સિરીઝ જ બનાવી છે બાળકો. હે ને, ઇન્ટરેસ્ટ હોય તો મહેરબાની કરીને એ સિરીઝ જોજો, તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. હે ને, તો સરક્યા સિવાય બાળકો વસ્તુ ગબડે છે. અચ્છા, અને તેને કહે છે દ્રવ્યમાન કેન્દ્ર ઝડપ 20 સેન્ટીમીટર છે. એટલે આ જે સેન્ટર ઓફ માસ છે બાળકો, એ સેન્ટર ઓફ માસ નો વેગ તમને આપેલો છે 20 સેન્ટીમીટર પર સેકન્ડ. તમને ખબર છે દ્રવ્યમાન કેન્દ્ર, આ દ્રવ્યમાન કેન્દ્ર ફક્ત ટ્રાન્સલેશનલ મોશન એટલે કે સ્થાનાંતરીય ગતિ જ કરે છે. સ્થાનાંતરીય ગતિ કરે છે, સ્થાનાંતરીય ગતિનો વેગ. બરાબર છે, હંમેશા યાદ રાખો વસ્તુનો જો સ્થાનાંતરીય ગતિનો વેગ એટલે દ્રવ્યમાન કેન્દ્ર વેગ, કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર ફક્ત સ્થાનાંતરીય ગતિ કરે, આમ જ ગતિ કરે. જ્યારે દ્રઢ વસ્તુ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાર ગતિ કરે. બાકી દ્રવ્યમાન કેન્દ્ર ફક્ત સ્થાનાંતરીય ગતિ કરે છે, એટલે વસ્તુનો સ્થાનાંતરીય વેગ એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એમ કહેવાય છે. ઓકે, એટલે અહીંયા એવું ના માનતા કે ખાલી દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હશે, વસ્તુ ત્યાં રહેતી હશે, એવું નથી. તો તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડશે? એ કામ કરે બેટા, તમે જોવો છો કે વસ્તુ અહીંયા ગબડે છે, એટલે વસ્તુ બે ગતિ એક સાથે કરે છે, સ્થાનાંતરીય ગતિ પણ કરે છે, સાથે ચાર ગતિ પણ કરે છે. તો તે ટોટલ ઉર્જા કેટલી થાય તે નક્કી કરો. તો સર કુલ ગતિ ઉર્જા કેટલી? તો કુલ ગતિ ઉર્જા કે એટલે બાળકો સ્થાનાંતરીય ગતિ, ટ્રાન્સલેટરી જે મોશન છે, ટ્રાન્સલેશનલ મોશન, સ્થાનાંતરીય જે ગતિ છે એ ગતિ ઉર્જા, ગતિ સ્થાનાંતરીય ગતિ ઉર્જા. ઓકે ફાઇન, ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા. હે ને, બે ગતિ છે, બંને ગતિ ઉર્જા લેવી પડશે. કરો તો ખરા, કેટલી આજે જુઓ તો ખરા. સ્થાનાંતરીય ગતિ ઉર્જા બેટા હાફ એમ વી સ્ક્વેર, આ વી એટલે વીસી, બરાબર ને, અને ચાક ગતિ માટે વર્ગ હાફ I into omega square. ઓકે, ચાલો બાળકો જડત્વની ચાક માત્રા રિંગ માટે મૂકી દો. તમને ખબર છે બેટા રિંગ માટે mr સ્ક્વેર બરાબર છે. તો therefore k is equal to half mv square plus half I into mr square. અને એક મિનિટ, થોડું ઉતાવળ થઈ ગઈ. બરાબર છે, અને બાળકો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. અને આ બેટા ત્યારે જ પોસિબલ છે જ્યારે સરક્યા સિવાય ગબડે. એટલે મેં તમને કીધું માની લેજો કે વસ્તુ સરક્યા સિવાય ગબડે છે. આ દરેક કિસ્સામાં સાચું નથી બાળકો. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર, રાઈટ? સો ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર પ્લસ હાફ, બરાબર, જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર પ્લસ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, ઓમેગાની જગ્યાએ v સ્ક્વેર બાય r સ્ક્વેર. તો બાળકો અહીંયાથી r સ્ક્વેર કેન્સલ થઈ જશે. હાફ mv સ્ક્વેર પ્લસ હાફ mv સ્ક્વેર એટલે mv સ્ક્વેર. તો ધીસ થિંગ ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર. તમે દળ આપેલું છે, હા દળ છે 100 kg અને ઝડપ છે 20 એટલે 0.2 મીટર પર સેકન્ડ. બેટા સેન્ટીમીટર પર સેકન્ડ છે અને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો બાળકો આ થશે 100 ગુણ્યા, બરાબર છે, યસ, 2 નો વર્ગ 4 અને નીચે 100 થશે બાળકો, પોઈન્ટ પછી એક અંક છે, તો આ કેન્સલ થઈ જશે. યોર આન્સર ઇઝ 4 જૂલ. સમજાય છે? તો સર આ આપણને મળી કુલ ગતિ ઉર્જા. બરાબર, હવે તમે સમજી ગયા હશો બાળકો કે જો કોઈ વસ્તુ 4 જૂલ જેટલી ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે, મારે રોકવું હશે તો મારે એની ઉપર 4 જૂલ જેટલું કાર્ય કરવું પડશે. બોલો, ખબર પડી ગઈ? હે ને? એટલે જવાબ બેટા તમે તમારી રીતે હવે લખી લેજો. બરાબર, કે ભાઈ વસ્તુની ગતિ ઉર્જા 4 જૂલ છે અને એને રોકવા માટે એની ઉપર 4 જૂલ જેટલું ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે.
કેટલું 4 જૂલ જેટલું. ખ્યાલ આવી ગયો? ચાલો લખી નાખો. નો પ્રશ્ન હવે જો 2020 જો બચ્ચો શું કહે છે, ઓક્સિજન અણુનું દ્રવ્યમાન તમને આપેલું છે. તમને ખબર છે બેટા ઓક્સિજન જે અણુ છે એ ઓક્સિજનના 2 પરમાણુથી બનેલું છે. આ એક ઓક્સિજન પરમાણુ અને આ બીજો પરમાણુ, આ એક અને આ બીજો. સમજે છે? અચ્છા, હવે આખા દળ તમને કહી દેવામાં આવ્યું છે. તો એ જે દળ છે એ દળ છે 5.30 into 10⁻26 kg. તેમના કેન્દ્રમાંથી પસાર થતી તેના 2 અણુને જોડતી રેખા, બરાબર, આ લોકોને કેન્દ્રમાંથી પસાર થતી અને આ બંનેને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને બાળકો છે ને આમ ફરે છે. બરાબર છે? આગળના પ્રકરણો બેટા હવે તમારે શીખવાનું પણ આવશે. હા બરાબર. તો આ ચાક ગતિ કરે છે, આ બંને ફરે છે. બરાબર છે? લાઈક ધીસ, આ રીતનું છે. આમ ગતિ કરે છે, ચાક ગતિ કરે છે. રાઈટ? અચ્છા, તો બાળકો એ ચાક ગતિ કરે છે. હવે કે છે તો એને ઝડપની ચાક માત્રા લાભ થાય. અચ્છા, તો બાળકો આની છે ઝડપની ચાક માત્રા પણ તમને કહી દીધી છે 1.94 into 10⁻46 kg into meter square. બરાબર. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ, એટલે બેટા આ ચાક ગતિ તો કરે, સાથે તમને ખબર છે અસ્ત વ્યસ્ત ગતિ પણ કરે. બરાબર છે? હવે આ એક અણુ છે, આ રીતે વિચારી લો. બરાબર છે? તો આ અણુ બેટા છે ને આમ તેમ ભાગતો પણ હોય, આગળ જાય પછી આમ જાય છે, આમ જાય પછી ઉપર જાય. તો એ કઈ ગતિ બેટા? સ્થાનાંતરીય ગતિ. તો સ્થાનાંતરીય ગતિનો બેટા તમને વેગ આપી દીધો છે, ઘણો મોટો જ હશે, 500 મીટર પર સેકન્ડ. બહુ મોટા વેગથી બેટા લોકો ગતિ કરતા હોય છે. અચ્છા, તમને કહે છે તેના પરિભ્રમણની ગતિ ઊર્જા. જો બેટા પરિભ્રમણની જે ગતિ ઊર્જા છે એટલે કે કહેવાનો મતલબ ચાક ગતિ ઊર્જા. તો આ જે ચાક ગતિ ઊર્જા છે એ ચાક ગતિ ઊર્જા એ સ્થાનાંતરીય ગતિ ઊર્જા, ટ્રાન્સલેશનલ મોશન કરે બેટા, તો એ સ્થાનાંતરીય ગતિ ઊર્જા જે છે એ તેના 2/3 છે, એટલે 2/3 ટાઈમ્સ. સ્થાનાંતરીય ગતિ ઊર્જા 2/3 ટાઈમ્સ એની ચાક ગતિ ઊર્જા. આ ચાક ગતિ ઊર્જા કે સ્થાનાંતરીય ગતિ ઊર્જા વચ્ચે સંબંધ આપ્યો છે. તો અણુની સરેરાશ કોણીય ઝડપ કેટલી હશે? સરેરાશ કોણીય ઝડપ કેટલી હશે એ તમારે ટૂંકમાં બેટા ઓમેગા સુધી આપવાનું છે કે ભાઈ ઓમેગા કેટલું હશે. કઈ નથી બેટા, કઈ કિંમત મૂકો. ચાક ગતિ ઊર્જા બેટા 1/2 I into omega square 2/3. સ્થાનાંતરીય ગતિ ઊર્જા તમને ખબર હશે 1/2 I into v square. લો બેટા 1/2 કેન્સલ, એનો મતલબ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2I v square divided by 3 અને 1/2 mv square. બરાબર, વેરી સોરી, હાફ mv square હે ને? તો હાફ mv square ના છેદમાં બાળકો આ i જશે 2mv square divided by 3 અને i. બરાબર, આ વર્ગ છે એટલે તમારે અહીંયા વર્ગમૂળ લેવું પડશે. હવે બાળકો હું આગળ નથી ગણતો, તમે કિંમત મૂકી દેજો. દળની વેલ્યુ બેટા મૂકી દો, ઝડપ તમે આપેલી છે એ મૂકી દો અને i પણ તમે આપેલું છે, આમાં વેલ્યુ પુટઅપ કરી દો એટલે તમને આન્સર મળશે રેડિયન પર સેકન્ડ. ખબર છે બેટા કોણીય વેગનું એકમ રેડિયન પર સેકન્ડ હોય છે. તો આ રીતે ગણી શકાશે. બરાબર. આગળનો દાખલો જોઈએ. 20મો પ્રશ્ન જોઈએ. 30 ડિગ્રીના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા ઉપર એક નક્કર નળાકાર ગબડીને ઉપર જાય છે. ઓકે ફાઇન. આ બેટા ઢાળ 30 ડિગ્રીના ખૂણે, આ એક નળાકાર છે દીકરા. આ સામે તમને આવું દેખાશે, બાકી ખરેખર છે ને બાળકો એ નળાકાર છે. આ અને તે પણ બાળકો કેવું નક્કર નળાકાર, અંદરથી ભરેલું આ નળાકાર. તમે એને ઉપર ફેંકો છો 5 મીટર પર સેકન્ડના વેગથી. બરાબર, ગતિ કરે છે. તો આ બેટા કેટલો ઉપર જશે તમે? અચ્છા ઠીક છે, સાંભળજો બેટા, આ કેટલો ઉપર જશે? તો સર આ છે તેનો પ્રારંભિક વેગ થયો. બરાબર. તમને ખબર છે બાળકો ઢાળની સપાટીની સમાંતર પ્રવેગ તમને ખબર હશે. ઢાળની સપાટીને સમાંતર પ્રવેગ યાદ છે બાળકો? g
g sin theta upon 1 plus I upon mr square. આ છે બાળકો ઢાળી સવર્ણ સમાંતર પ્રવેગ. બાળકો અહીંયા સમાંતર પ્રવેગ છે ને બેટા ઉપર તરફ આપણે સમાંતર આમ નાખીએ બેટા તો પ્રવેગ હંમેશા બાળકો નીચે જ હોય, હે કે નહીં બાળકો? ઢાળી સવર્ણ સમાંતર પ્રવેગ આમ જ હોય ને, કારણ કે તમે ઉપર નાખો છો તો એના વજન બળને કારણે પ્રવેગ બેટા એને નીચે જ મળતું હોય છે. આ આપણને ખબર છે. ઓકે, આપણે કેમ વસ્તુને ઉપર નાખીએ પણ પ્રવેગ તો નીચે જ હોય ને, કારણ કે વજન બળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો અહીંયા પણ બેટા આનું જે વજન બળ છે, વજન બળનો આ ઘટક હે ને ઢાળની સપાટી સમાંતર તો નીચે જ આવશે. તો આ બેટા નીચે તરફ પ્રવેગ છે. કેટલો? g sin theta upon 1 plus I mr square. ઠીક છે બાળકો, અહીંયા I ની વેલ્યુ મૂકી. આ જડત્વની ચાર્જ માત્રા છે. કોણ છે? સર નક્કર નળાકાર છે. ઓકે ફાઇન. તો બાળકો નક્કર નળાકાર માટે આ વેલ્યુ કેટલી? નક્કર નળાકાર એટલે mr²/2. નક્કર નળાકાર એટલે તકતીની ખેંચો એ નળાકાર, આવું યાદ રાખવા. mr²/2 રાઈટ. તો વેલ્યુ પુટ અપ કરો. થીટાની વેલ્યુ પણ લખી દઉં છું બે 30 ડિગ્રી. 1 plus mr² up/2 અને નીચે mr². ઓકે, તો g sin 30 ની કિંમત બેટા 1/2. 1 plus mr² કેન્સલ એટલે 1/2. તો નીચે થશે 3/2 છે. ઉપર ગયો બેટા g અને sin 30 ની કિંમત 1/2 હે ને બેટા? આ sin 30 ની કિંમત 1/2. ઓકે, તો આ 1/2 અને 2 કેન્સલ g/10. ટૂંકમાં બેટા તમને પ્રવેગ મળશે g/10. હે આટલું લખી નાખો બાળકો, બસ પછી હું તમને આગળ બતાવું. g મેળો g/10 રાઈટ. તમે વસ્તુને ફેંકો છો બાળકો ઉપર, આ ઢાળી સપાટી સમાંતર ઉપર ફેંકો છો, પ્રવેગ નીચે છે એટલે આ ગતિ બેટા પ્રતિપ્રવેગી થશે, હે કે નહીં? ઉપર જશે તો વેગ તો સમય સાથે ઘટવાનો જ નહીં દીકરા, હે ને? પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ છે અને જ્યાં સુધી ગતિ ઊર્જા છે ત્યાં સુધી ઉપર જશે, ગતિ ઊર્જા 0 થઈ જાય પાછી નીચે આવવાનું શરૂ કરી દેશે. એટલે બેટા અંતિમ વેગ 0 છે, બરાબર? અને મારે શોધવાનું છે ભાઈ કાપેલું અંતર કેટલું છે, બરાબર ને? માઇનસ કેમ લખ્યું બેટા? પ્રતિપ્રવેગી ગતિ છે એટલા માટે. ઓકે, સમય સિવાયનું સમીકરણ લખી નાખો. તો સૂત્ર બેટા વાપરજો તમે, v² v02 2as. અંતિમ વેગ 0, પ્રારંભિક 5² ગુણ્યા 2 ગુણ્યા પ્રવેગ. પ્રવેગ એટલે -g/3 into s. કેટલું ઉપર જશે તે આપણે ખબર પડી જશે. આ માઇનસ કેન્સલ થશે. 5² 25, 2 ગુણ્યા g ની કિંમત બેટા હું 10 લઈ લઉં છું. g is near about 10 meter per second square. 2 into g ની કિંમત 10/3 અને s, બરાબર? એટલે s is equal to 25 ગુણ્યા 3 ભાગ્યા 20, બરાબર? તો 4 × 20, 5 × 20 અને 5 × 25. આ રીતે કરીએ એટલે 5 × 15/4 મીટર. બોલો, ખબર પડી બાળકો? આટલું ઉપર જશે ઢાળની ઉપર. દાખલા સમજાઈ ગયો દીકરા? પ્રારંભિક વેગ 5, ઉપર જતા વેગ સમય સાથે ઘટે છે, પ્રતિવેગી ગતિ, અંતિમ વેગ 0 થાય ત્યાં સુધીમાં કાપેલું અંતર આટલું થશે 15/4 મીટર. હવે બાળકો આપણને એ પૂછ્યું છે કે એને સમય કેટલો લાગશે? સમય કેટલો લાગશે? તે કામ કરે બેટા, ઉપર સુધી પહોંચવા માટે લાગતો સમય જોઈએ છે ને. તો v is equal to v0 plus 18. આ સૂત્ર વાપરી લઈએ. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 5, પ્રવેગની કિંમત g/3 જો કે માઇનસ, અને બેટા સમય શોધવાનો છે. ઓકે, તો g/3 into t is equal to 5, હે કે નહીં? તો બાળકો t is equal to 5 ગુણ્યા 3 ભાગ્યા 10, એટલે 5 × 10 એટલે આ થયું 1.5 સેકન્ડ. તો બેટા એના ઉપર જતા 1.5 સેકન્ડ થશે. જો કે પાછું નીચે આવતા બીજી 1.5 સેકન્ડ થાય. તમે નીચેથી ઉપર ગયા એને 1.5 સેકન્ડ થઈ, ત્યાંથી પાછો જો નીચે આવે છે તો બીજી 1.5 સેકન્ડ થશે, બરાબર છે? તો આવતા અને જતા, બસ ખરેખર લખાય જતા અને આવતા, જાય છે અને પછી આવે છે, જતા અને આવતા લાગતો કુલ સમય
લાગતો કુલ સમય તો 1.5 ગુણ્યા 2 ટોટલ 3 સેકન્ડ. બેટા આની સાથે આપણું સ્વાધ્યાયના દાખલા અહીંયા પૂરા થઈ જાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આપણે વધારે દાખલા પણ ગણીશું. બરાબર છે, કારણ કે હું માનું છું કે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરશો, બરાબર છે, તમારા કોન્સેપ્ટ્સ એટલા વધારે ક્લિયર થશે. બરાબર છે. એનસીઆરટી બાળકો ખૂબ મન લગાડીને કરો. એનસીઆરટી બરાબર છે. તમારો જે મેઇન અને નીટની વાત કરીએ ને બેટા, તો નીટ તો ઓલમોસ્ટ 90% નીટ બરાબર એનસીઆરટીમાંથી જ આવે છે. સો પ્લીઝ એનસીઆરટી બુકનો ખૂણે ખૂણો કરી નાખો. તમને મેડિકલની અંદર જવાથી કોઈ નહીં રોકી શકે. એનસીઆરટી તમારી ભગવાન છે. બરાબર છે. બાયોની સ્ટુડન્ટ્સ માટે હું વાત કરું છું. ઓકે બાળકો, તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશો. થેન્ક યુ વેરી મચ. એન્ડ યસ, કીપ લર્નિંગ એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ શેર ધીસ વિડીયોઝ. થેન્ક યુ.